પ્રકરણ 3 ની વાત કરીશું તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં પણ શિલ્પ અને સ્થાપત્યની વાત કરવાની છે. શિલ્પકલા અને સ્થાપત્ય કલાની વાત કરીશું. તો કે ભારત દેશની વાત જોવા જોઈએ તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. એની સાથે ભારત આધ્યાત્મિક દેશ પણ ખરો છે. એટલે એની દરેક કલા અને દરેક વસ્તુમાં આધ્યાત્મિકતા રહેલી છે. ધર્મની કોઈક ને કોઈક બાબત એમાં સંકળાયેલી હોય છે. એટલે આપણે જોઈશું શિલ્પકલા અને સ્થાપત્ય કલા. તો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર છે, એટલે કે વાસ્તુ શબ્દ આવે, અને વાસ્તુ એટલે એના પરથી આપણો શબ્દ આવે છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એટલે ખ્યાલ આવી જાય આપણે કે કોઈ ચોક્કસ મકાન, એની બધી રચના, મંદિર, એની બધી રચના માટેનું એક આ શાસ્ત્ર છે કે કઈ દિશામાં એનું પ્રવેશ દ્વાર હોવું જોઈએ, ક્યાં આગળ રસોડું હોવું જોઈએ, ક્યાં આગળ પૂજાનો વિભાગ હોવો જોઈએ. એ બધી પરિસ્થિતિનું નિર્માણ આપણે વાસ્તુશાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. વાસ્તુશાસ્ત્રની એટલે કે આપણા મોટા ભાગેના સ્થાપત્યો પણ વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ બનેલા છે. તો પહેલા થાય સ્થાપત્ય એટલે શું? તો કે સ્થાપત્ય એટલે કે ભવનો અને ઇમારતો બાંધવાની કળા, એને સ્થાપત્ય કહેવાય. સ્થાપત્યમાં પૂર્વ આયોજન પ્રમાણે માટી, ઈંટો, રેતી, સિમેન્ટ એ બધું ભેગું કરીને ચોક્કસ આયોજનપૂર્વક ઇમારતો અને ભવનો બાંધવામાં આવતા હતા, જેને આપણે સ્થાપત્ય કલા કહીશું. શિલ્પની વાત કરીએ તો કે શિલ્પકલા એટલે શું? તો કે જેના ઉપકરણ છે હથોડી અને છીણી. એના મદદથી પથ્થરમાં શિલ્પી પોતાના મનમાં જે કંઈ ભાવ આવે તેને કોતરે, એને કંડારે, એ કલાને આપણે શિલ્પકલા કહીશું. શિલ્પકલામાં પણ આપણા દેશનો ઘણો બધો સારો વિકાસ થયેલો છે. વાત કરીએ છીએ શિલ્પકલા અને સ્થાપત્ય કલાની, તો સૌથી પહેલા આપણે ભારત દેશના પ્રાચીન નગરની વાત કરીશું. પ્રાચીન ભારતના નગરની વાત. તો કે એમાં પ્રાચીન ભારતના નગરના આયોજનની વાત કરીએ તો કે ભારત દેશ અને એમાં પાછું ગુજરાત અને કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ પાસે આવેલું ધોળાવીરા, જેને આપણું એક આદર્શ નગર મનાય છે, જે આપણું વર્ષો જૂનું એક સારામાં સારું નગર આપણને ખોદકામ કરતા મળી આવેલું છે. એ નગરની વાત કરીએ તો એ નગરને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દેવામાં આવેલું. પહેલો ભાગ તો કે શાસક અધિકારીઓનો, જેને ગઢ કહેવાય, દરબાર ગઢ. બીજા વિભાગમાં વાત કરીએ તો કે બીજા અધિકારીઓ, જે મધ્યમ કક્ષાના અધિકારીઓ કહેવાય, એ બીજા વિભાગમાં આવે. અને ત્રીજા તો કે સામાન્ય નગરજનો હોય એ વિભાગ, તો કે એનું નગર એ નીચલું નગર. આમ કુલ 3 વિભાગમાં નગરને વહેંચવામાં આવેલું. હવે સૌથી પહેલા જ આપણે વાત કરીએ છીએ દરબાર ગઢની, કે જ્યાં આગળ રાજા અને મુખ્ય રાજ્યના અધિકારીઓ રહેતા, એ દરબારગઢ કહેવાય છે. મોટાભાગે એ દરબારગઢની ચારે તરફ દિવાલો બાંધેલી અને એને મુખ્ય 4 દરવાજા હતા. એના પછીનું જે નગર છે, જે મધ્ય કક્ષાના કહી શકાય, એવા અધિકારીઓ, વેપારી વર્ગ ત્યાં રહેતો હતો. ત્યાં આગળ ધાતુ ગળવાની ભઠ્ઠીઓ પણ મળેલી છે, મણકાની ફેક્ટરીઓ પણ મળેલી છે, મણકાના ઘરેણાઓ પણ મળેલા છે, ધાતુના કેટલાક સાધનો પણ મળેલા છે. એટલે ત્યાં ઉદ્યોગ ધંધો ચાલતો એમ કહી શકાય. અને છેક નીચલું નગર એ સામાન્ય લોકો નગર કહી શકાય છે. આ રીતે આખું જ આ નગરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી આપણા સૌથી મહત્વના નગરની વાત કરીએ તો કે મોહેંજો-દડો. મોહેંજો-દડો નગર ભારતીય સંસ્કૃતિનું સારામાં સારું નગર આપણે એને કહીએ છીએ. તો કે આ નગરની વાત કરીએ કે મોહેંજો-દડો નગર, એ નગર વર્ષો પૂર્વે હતું. આપણે અત્યારની વાત નથી કરતા, એ વર્ષો પૂર્વેનું બનેલું નગર છે. ત્યાંના લોકો પણ ઘણા વિકસિત મનાય છે, ઘણું બધું જ્ઞાન ધરાવતા હતા. એ લોકોએ પૂર અને ભેજથી બચવા માટે મકાનોને ઓટલાઓની ઉપર બાંધેલા. અત્યારે આટલું બધું વિજ્ઞાન વિકસી શક્યું તો એ આપણે મકાનોની બાંધકામમાં ભોયરા બનાયા છે, પણ મકાનને પૂરથી બચવાના ચોક્કસ ઉપાય હજુ પણ કરી શક્યા નથી.
જ્યારે એ જમાનામાં પૂર અને ભેજથી બચવા માટે મકાનોને ઓટલાઓની ઉપર બાંધવામાં આવતા. શ્રીમંત લોકો હોય એના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા. નીચલા વર્ગના હોય એ લોકોના મકાન 1 જ માળના અને 2 થી 3 રૂમવાળા બનેલા હતા. આ ત્યાંના મકાનોની એક ચોક્કસ વિશેષતા હતી. રસ્તાઓની વાત કરીએ આપણે તો કે રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા. આટલા પહોળા રસ્તાઓ. અને રસ્તાઓની વિશેષતા એવી હતી કે વાંકા ચૂકા નહોતા. આ બધા રસ્તા કાટખૂણે મળતા, સીધા જ રસ્તાઓ જે એકબીજાને કાટખૂણે મળતા હતા, જેથી એમાં સમયનો બચાવ થાય અને બિલકુલ સરળતાથી આપણને આ વ્યવહારનો ખ્યાલ આવે, ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવે, એવા રસ્તાઓ હતા. અને રસ્તાઓ પર ખાસ પ્રકારે કેટલાક ખાડાઓ મળી આવેલા છે કિનારાના ભાગોમાં રસ્તાની બંને તરફ. એવું માની રહે છે કે રાત્રિ પ્રકાશ માટે કદાચ ત્યાં આગળ થાંભલા રાખેલા હશે, એ થાંભલાઓ એ ખાડાઓમાં મૂકેલા હશે એવું માનવામાં આવે છે. રસ્તાઓ પછી વાત જોઈએ ગટર યોજનાની તો કે મોહેંજો-દડોની ગટર યોજના ખૂબ જ વખાણવા યોગ્ય છે. સૌથી સારામાં સારી ગટર યોજના. મકાનોનું પાણી ગટરમાં, નાની ગટરોમાં મકાનના નીચેના ભાગમાંથી જ વહી જતું અને બધું પાણી પાછું મોટી ગટરમાં ભેગું થતું અને મોટી ગટર દ્વારા એ નગરની બહાર વહી જતું. અને આ ગટરોને સાફ કરવા માટે વચ્ચે વચ્ચે ખાસ ગટરોને સાફ કરવા માટેની જગ્યાઓ રાખેલી, જેના પર લોકો ઢાંકણ પર રાખેલા. એટલે આ રીતે ગટરોને સાફ કરવાની પણ યોજના હતી. પાણી નાની ગટરમાં ભરી જાય તો આપોઆપ એ મોટી ગટરમાં જતું રહેતું અને મોટી ગટર વાતે એ નગરની બહાર જતી રહેતું. આવી સારામાં સારી આ લોકોની ગટર યોજનાઓ પણ હતી. અત્યારે ભૂમધ્ય સમુદ્રના કેટ ટાપુ સિવાય ક્યાં પણ આવી નગર યોજના આપણને જોવા મળતી નથી. મકાનોની વિશેષતા કરી તો કે મકાનોની એક એવી પણ પરિસ્થિતિ હતી કે એ લોકોના મકાનોના રસ્તાઓ ગલીમાં પડતા. એટલે મકાન ખરા, રસ્તાઓથી એકદમ નજીક, પણ મકાનમાં જવા માટેનો રસ્તો ગલીમાં પડતો. આવી એક ચોક્કસ વિશેષતાઓ પણ હતી. આ વાત કરીએ આપણે ગટર યોજનાની. ગટર યોજના પછી આપણે વાત જોઈશું જાહેર સ્નાનાગરની.